ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં? ચાલો આપણે ધોરણ 9માં છઠ્ઠો પાઠ છે એ પૂરો કર્યો, બરાબર? પેશીઓ છેલ્લે આપણે ચેતાપેશી છે એનો અભ્યાસ કર્યો હતો, એટલે ત્યાં આપણો પાઠ છે એ પૂરો થશે. આજે આપણે નવો પાઠ શરૂ કરીએ છીએ. પાઠનું નામ છે બળ અને ગતિના નિયમો. પાઠનો ક્રમ છે 9, બરાબર? બળ અને ગતિના નિયમો. હવે તમને તરત જ મગજમાં યાદ આવ્યું હશે કે ગતિ છે એનો અભ્યાસ તો આપણે કરી લીધો 8મા પાઠમાં, કર્યો ને? કે ગતિ થાય છે, કેવી રીતે થાય છે, શું કામ થાય છે, કોને ગતિ કહેવાય છે, એ બધા આપણે અભ્યાસ કરી લીધો. હવે આમાં આપણને શું કીધું છે કે બળ અને ગતિના નિયમમાં કે ગતિ થવા પાછળનું કારણ શું? તો તમારી ટેક્સ્ટબુકની અંદર પ્રસ્તાવના આપી છે કે આગળના પાઠમાં આપણે સુરેખ પથ પર વસ્તુની ગતિ છે એની ચર્ચા કરી, તેના સ્થાન, વેગ અને પ્રવેગના સંદર્ભમાં આપણે જોયું કે આવી ગતિ છે એ કાં નિયમિત હોય અને કાં અનિયમિત. પરંતુ હજુ આપણે એ શોધ નથી કરી કે ગતિ માટેનું કારણ શું હોઈ શકે. ગતિ છે એ શું કામ થાય છે, શેના માટે થાય છે અને કોના વડે થાય છે? સમયની સાથે વસ્તુની ઝડપ કેમ બદલાય છે? શું બધા જ પ્રકારની ગતિ માટે કોઈ કારણ અથવા તો બળની કોઈ પરિબળ છે એની જરૂર હોય છે? જો એમ હોય તો આ કારણો કયા છે? આ પાઠમાં આપણે આ બધી જ જે જિજ્ઞાસા અથવા જે કાંઈ પ્રશ્ન છે એનું નિરાકરણ આપણે જોવાનું છે. સદીઓથી એટલે કે ઘણા વર્ષોથી ગતિ અને તેના કારણોએ વૈજ્ઞાનિકો તથા તત્વવેતાઓને મૂંઝવણમાં રાખેલ હતા કે આ ગતિ છે એ કેવી રીતે થાય છે. જુઓ, જમીન પર રાખેલ એક દડાને તમે ધીમેથી ઠોકર મારો, જોજો આમાં બધું ધીમે ધીમે બળ આવી જશે. આની અંદર દડો પડ્યો છે જમીન ઉપર, એને તમે ધીમેથી ઠોકર મારો, તે હંમેશ માટે ગતિશીલ રહેતો નથી. પછી એનું કારણ જોઈએ આપણે. આ પ્રકારના અવલોકનો દર્શાવે છે કે કોઈ વસ્તુની સ્થિર અવસ્થા જ તેની પ્રાકૃતિક અવસ્થા છે. શું કીધું? કોઈ વસ્તુની સ્થિર અવસ્થા એ જ તેની પ્રાકૃતિક એટલે કુદરતી અવસ્થા છે. સમજાણું? કોઈ પણ પદાર્થ હોય એની મૂળ અવસ્થા કઈ? તો કે સ્થિર અવસ્થા. તો પછી ગતિ છે એ કોના કારણે થાય છે એ આપણે જોવાનું છે, બરોબર? જ્યાં સુધી ગેલિલિયો ગેલી અને આઇઝેક ન્યૂટન, આમાં આપણે ગતિના 3 નિયમો ભણવાના છે, પહેલો, બીજો અને ત્રીજો. અને એ આપનાર છે સર આઇઝેક ન્યૂટન અને એની ઉપર પ્રયોગો કરનાર છે ગેલિલિયો ગેલી. તો ગેલિલિયો ગેલી અને સર આઇઝેક ન્યૂટને ગતિને સમજાવવા માટે સંપૂર્ણપણે અલગ વિચારધારણાનો વિકાસ ન કર્યો ત્યાં સુધી આવી માન્યતા છે એ પ્રવર્તતી હતી. જુઓ, નીચે હવે તમને 3 ચિત્ર આપ્યા છે કે એક બાળક છે એ ટ્રોલીને ધક્કો મારે છે. જોઈએ આપણે. ટ્રોલી છે, ટ્રોલીને ધક્કો મારવો. પછી બીજું ઉદાહરણ તમને આપ્યું છે, ટેબલ છે, ટેબલનું ડ્રોવર ખોલવું. ખોલવું એટલે અહીંયા શું થશે? ખેંચવું. અને નંબર 3, હોકી સ્ટીક વડે દડાને ફટકારવું. બરોબર? શું કર્યું? ટ્રોલીને ધક્કો મારવો, પછી ટેબલ છે તમારું, રાઇટિંગ ટેબલ હોય ને ડ્રોવર છે એને તમે ખોલો છો તો તમે ખરેખર શું કરો છો? ખેંચો છો. પછી હોકી સ્ટીક હોય કે બેટ હોય ક્રિકેટનું, એના વડે તમે દડાને ફટકારો છો, એટલે દડાને ફટકારવું. દૈનિક જીવનમાં આપણે જોઈએ છીએ કે એક સ્થિર વસ્તુને ગતિમાં લાવવા કે ગતિમાન વસ્તુ છે એને અટકાવવા માટે આપણે કાંઈક પ્રયાસ કરવો પડે. તમે સાયકલ ચલાવતા હો, બરાબર? તો હવે એને ઊભી રાખવી તો આપણે શું કરશું? તો કે એને બ્રેક મારશું. અથવા સાયકલ સ્થિર છે, હવે એને ગતિ શરૂ કરાવવા છે તો શું કરશું? તો કે પેડલ મારશું.
એટલે કોઈ વસ્તુ સ્થિર છે તો એને ગતિમાં લાવવા કે ગતિમાન વસ્તુ છે એને સ્થિર કરવા માટે આપણે કંઈક પ્રયાસ કરવો પડે. તથા આપણે કહીએ છીએ કે કોઈ વસ્તુની ગતિની અવસ્થા બદલવા માટે શું કરવું પડે? એને ખેંચવી પડે, ધકેલવી પડે, અથવા તો ખેંચવી, ધકેલવી અથવા તો એને આઘાત. આઘાત એટલે શું? તો કે ટૂંકા ગાળાનું બળ. ટૂંકા ગાળાનું બળ એટલે થોડા સમય માટે જ બળ લાગે, પછી બળ લાગતું બંધ થઈ જાય. તો ખેંચવી અથવા તો ધકેલવી અથવા તો આઘાત. આ 3 શબ્દો યાદ રાખજો, પાઠમાં બહુ કામ લાગશે આપણને. તો એમાં આઘાત લગાડવો પડે છે. બળનો ખ્યાલ વસ્તુને આ રીતે ખેંચવા, ધકેલવા કે ઠોકર લગાડવા પર આધારિત છે. બળનો ખ્યાલ છે એ કેના ઉપર છે? તો કે આ 3 શબ્દો આપ્યા એના ઉપર, ખેંચવા, ધકેલવા કે ઠોકર મારવા પર. હવે આપણે બળના વિષયમાં વિચાર કરીએ તો શું છે? વાસ્તવમાં બળને આપણે જોઈ શકતા નથી, માત્ર એનો અનુભવ જ થાય છે. આપણે અત્યારે ઊભા છીએ જમીન ઉપર, તો એ કોના કારણે ઊભા છીએ? તો કે બળ. હવે આપણને ખબર જ છે એ કયું બળ ભાગ ભજવે છે. કયું બળ ભાગ ભજવે છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ. સમજાય છે? પછી તમે ચુંબક લ્યો, ચુંબકનો એક એન ધ્રુવ રાખો ને એક એસ ધ્રુવ રાખો, બેયને નજીક લાવો, શું થશે? તો બંને એકબીજા વચ્ચે આકર્ષણ બળ લગાડે છે. તો એવા તો ઘણા બધા બળ છે, પણ એક પણ બળને આપણે જોઈ શકતા નથી, માત્ર એનો અનુભવ કરી શકીએ છીએ. તો આપણે એને ચકાસ્યું નથી કે અનુભવ્યું નથી, તેમ છતાં આપણે બળોનો પ્રભાવ જોઈ શકીએ છીએ કે અનુભવીએ છીએ. જ્યારે કોઈ વસ્તુ પર બળ લગાડવામાં આવે ત્યારે શું થાય? તેના વર્ણન પરથી જ તેને સમજાવી શકાય છે. વસ્તુને ખેંચવી, ધકેલવી કે આઘાત લગાડવો, આ બધી જ પ્રક્રિયાઓ વસ્તુને ગતિમાં લાવવાની પ્રક્રિયા છે. આપણે આ દ્વારા તેના પર બળ લાગવાના કારણે જ પદાર્થ છે એ ગતિ કરે છે. જ્યાં સુધી પદાર્થ ઉપર બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ છે એ ગતિ કરી શકે નહીં. તમારા અગાઉના ધોરણમાં અભ્યાસ પરથી તમે જાણો છો કે કોઈ વસ્તુના વેગના મૂલ્યમાં ફેરફાર કરવા એટલે કે વસ્તુની ગતિ વધારવા કે ધીમી કરવા અથવા તેની ગતિની દિશા બદલવા માટે બળનો ઉપયોગ થાય છે. આપણે એ પણ જાણીએ છીએ કે બળ દ્વારા વસ્તુના આકાર અને પરિમાણ એટલે કે કદમાં ફેરફાર થાય છે. દાખલા તરીકે તમારી પાસે ફુગ્ગો છે અને તમે ફૂલાવ્યો અને દોરી બાંધી હતી, હવે તમે એને આમ દબાવો 2 હથેળી વડે તો શું થશે? તો કે એનો આકાર છે એ બદલાય છે. સ્પ્રિંગ છે તમારી પાસે આવી, આ સ્પ્રિંગ છે અને તમે દબાવો તો શું થશે? એ આવી રીતે નાની થઈ જાય. હવે એને ખેંચો તો લાંબી પણ થઈ શકે. એટલે બળ લગાડવાથી પદાર્થ છે એનો આકાર બદલી શકાય અને એનું કદ પણ બદલી શકાય છે. હવે આપણે જોઈએ છીએ સંતુલિત અને અસંતુલિત બળ. તો કે સંતુલિત બળ કોને કહેવાય? દાખલા તરીકે આ એક સમક્ષિતિજ છે એ ટેબલ છે, અહીંયા એની ઉપર એક લાકડાનો બ્લોક આપણે મૂક્યો છે આવું, બરોબર? અહીંયા આપણે 2 હૂક લગાડી દઈએ. હવે એને દોરી બાંધી દઈએ. આપણે અહીંયા લખી નાખીએ વાય, અહીંયા એક્સ, અહીંયા આપણે દોરી બાંધીએ છીએ. સંતુલિત બળની વાત કરીએ છીએ, બરોબર? આ એક લાકડાનું બોક્સ અહીંયા મૂક્યું છે, બંને બાજુ હૂક મૂક્યા છે, એ હૂકની સાથે એક દોરી બાંધી દીધી છે. હવે આ બાજુથી જેટલું બળ લાગે છે એટલું જ બળ આ બાજુ લાગે છે. એટલે એક્સ દિશામાં જેટલું બળ લાગે છે એટલું જ વાય દિશામાં બળ લાગે છે. તો પદાર્થ ખસશે? તો કે નહીં ખસે. કેમ નહીં ખસે? તો કે બળનું મૂલ્ય કેવું છે? સમાન. એટલે એનો અર્થ એવો થયો કે બળ લાગે છે પણ પદાર્થ છે એની અવસ્થામાં ફેરફાર થતો નથી, બરોબર છે? હવે વિચારો કે માત્ર એક્સ તરફથી જ બળ લાગે છે તો પદાર્થ છે આમ ખસશે. હવે વિચારો કે વાય તરફ જ બળ લાગે છે તો કે પદાર્થ આમ ખસશે.
હવે આવું વિચારીએ કે બેય બાજુ બળ લાગે છે, પણ બંને બળના મૂલ્ય છે એ જુદા જુદા છે. એક્સ તરફથી બળ લાગે છે એ વધારે છે ને વાય તરફ જે બળ લાગે છે એ ઓછું છે. તો શું થાય? તો કે જે દિશામાંથી બળ વધારે લાગે છે એ દિશામાં પદાર્થ છે એ ખસી જાય. સમજાય? આવી તમારે રમત આવતી દોરડા ખેંચની, યાદ છે? એક બાજુ 5 વિદ્યાર્થી, આ બાજુ 5 વિદ્યાર્થી, વચ્ચે ગાંઠ મારી હોય અથવા રૂમાલ બાંધ્યો હોય દોરડામાં, અને એ દોરડા ખેંચની રમત આપણે રમતા હોઈએ તો જે બાજુ વધારે તાકાતવાળા બાળકો હશે એ બાજુ સામેવાળાની ટીમ છે એ ખેંચાઈ જશે એક 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 કરતા. હવે વિચારો કે બેય બાજુ તાકાતવાળા બાળકો છે તો કે તો બહુ મહેનત કરવી પડશે. જે ટીમનો એક વિદ્યાર્થી થાકી જાય એનું બળ છે એ ઓછું થશે, એટલે સામેની ટીમવાળા વિદ્યાર્થી છે એ એને ખેંચી લેશે. તો સંતુલિત બળ છે એમાં શું થાય? પદાર્થની અવસ્થામાં કાંઈ ફેરફાર થતો નથી, પરંતુ અસંતુલિત બળ છે એમાં પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય. એટલે એને આપણે ગતિ કરાવી શકીએ, એને આપણે રોકી પણ શકીએ. બીજી વસ્તુ, સંતુલિત બળ છે બળનું મૂલ્ય હંમેશા 0 જ હોય. સમજાય છે? સંતુલિત બળનું મૂલ્ય હંમેશા 0 જ હોય. શું કામ? તો કે બળ લાગે છે પણ પદાર્થ છે એની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી. દાખલા તરીકે આપણે ક્લાસના વિદ્યાર્થી ભેગા થઈએ અને દિવાલને ધક્કો મારીએ તો દિવાલ ખસશે જ ના. બળ લાગે છે પણ દિવાલ ખસતી નથી, તો બળનું મૂલ્ય કેટલું થઈ ગયું? 0, 0. સમજાય? તો એ કયું બળ છે? સંતુલિત બળ. તો સંતુલિત બળનું મૂલ્ય હંમેશા 0, અને અસંતુલિત બળનું મૂલ્ય હંમેશા અશૂન્ય અથવા શૂન્યેતર અથવા શૂન્યેતર, એટલે શૂન્ય સિવાયનું હોય, શૂન્ય ન હોય કોઈ દિવસ. સંતુલિત બળનું મૂલ્ય હંમેશા 0 હોય અને અસંતુલિત બળનું મૂલ્ય કોઈ દિવસ 0 હોય નહીં. શૂન્ય સિવાય ગમે તે હશે. પછી આપણે બળ છે એનો એકમ ને એ બધું જોશું, એટલે અત્યારે તમને એકમ હજી કીધો નથી. બરાબર? તો એવી પ્રવૃત્તિ તમને નીચે આપી છે. પછી નીચે તમને આકૃતિ આપી છે ABC, કે બે વિદ્યાર્થી છે એ એક લાકડાનું મોટું બોક્સ છે આવું, આને ખસેડે છે. થોડુંક જ બળ આપી અને આને ખસેડે છે તો ખસશે? તો કે નથી ખસતું. કેમ? તો કે નીચે ખરબચડી સપાટી છે. ખરબચડી સપાટી હોય એટલે શું થાય? ઘર્ષણ બળ લાગે. ઘર્ષણ બળ શું? હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગે. આપણે ધક્કો આમ મારીએ છીએ, બરોબર, બળ આમ લાગે છે તો ઘર્ષણ બળ છે એ આમ લાગશે. સમજાય? બળ તમે આમ લગાડો છો, ઘર્ષણ બળ સામું લાગે છે. એટલે એમ કહી શકાય કે ઘર્ષણ બળ હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગે. તો પહેલી અવસ્થામાં જોયું કે એને આપણે ધક્કો મારીએ છીએ, અહીંથી બળ લગાડીએ છીએ, બળ એટલે ફોર્સ, ફોર્સ એટલે F, પણ બોક્સ ખસતું નથી. હવે આનું આ બોક્સ છે એને થોડું વધારે બળ આપીએ છીએ તોય નથી ખસતું. કેમ? તો કે જેટલું તમે બળ આપો છો એટલું ઘર્ષણ બળ છે એ સંતુલિત થઈ જાય છે. એટલે કે ઘર્ષણ બળ છે એટલું જ તમે બળ લગાડો છો તો પદાર્થ ખસે નહીં. તો શું કરવું પડે? તો કે ઘર્ષણ બળ કરતાં તમારે વધારે બળ આપવું પડે તો જ પદાર્થ ખસે, નહીંતર ખસે નહીં. તો ત્રીજી અવસ્થામાં શું થાય કે તમે વધારે બળ લગાડી દીધું અહીંયા આ બાજુની દિશામાંથી, તો શું થયું? ઘર્ષણ બળ છે એ તૂટી ગયું અને પદાર્થ છે એ ગતિ કરવાની શરૂઆત કરે છે. દાખલા તરીકે તમે સાયકલ ચલાવો છો, પેડલ માર્યા એકદમ ફાસ્ટ, પછી પેડલ મારવાનું બંધ કરી દીધું તો પદાર્થ ગતિ કર્યા જ રાખશે? સાયકલ ગતિ કર્યા રાખશે? ના. થોડા સમય પછી એની ગતિ ધીમી થશે ને પછી ઊભી રહી જશે. શું કામ? તો કે ઘર્ષણ બળ લાગે છે ટાયરને. એટલે શું થાય? ઘર્ષણ બળ હમણાં જ કીધું આપણે, ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે એ બંધ થઈ જ જશે. બરાબર છે? તો એમાં તમને ABC 3 આકૃતિ આપી છે. ત્યાર પછી આપણે જોઈએ, હમણાં જ તમને સાયકલનું ઉદાહરણ આપ્યું છે. જુઓ શું કીધું? સાયકલ ચલાવીએ છીએ ત્યારે શું થાય છે? જ્યારે આપણે પેડલ મારવાનું બંધ કરીએ ત્યારે સાયકલની ગતિ ધીમી પડે છે
આમ થવા પાછળનું કારણ શું છે? તો ઘર્ષણ બળ છે, જે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો એનો અર્થ એવો થયો ને કે તમારે ગતિ સાયકલની ચાલુ રાખવી હોય તો શું કરવું પડે? તો તમારી પેડલ છે એ મારે રાખવો પડે. પેડલ મારો છો એ શું છે? તો કે બળ લગાડો છો. સમજાય? એનો અર્થ એવો છે ને કે પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે સતત બળ લગાડવું જરૂરી છે. પણ આ માન્યતા ખોટી છે. જોજો હમણાં કહેશે આપણને. શું કીધું આમાં? સાયકલને ગતિ ચાલુ રાખવા માટે આપણે ફરીથી પેડલ મારવાનું ચાલુ કરવું પડશે. આ પરિસ્થિતિ પરથી કહી શકાય કે કોઈ વસ્તુને સતત ગતિશીલ રહેવા માટે બળ લગાડવું, પણ કયું? અસંતુલિત. હવે તમે બ્રેકય મારો છો અને પેડલય મારો છો તો સાયકલ ગતિ કરશે નહીં. શું કામ? સંતુલિત બળ લગાડો છો. પણ ગતિ કરાવવા માટે આપણે શું કરવું પડે? અસંતુલિત બળ છે એ સતત લગાડવું પડશે. પદાર્થને સતત ગતિમાં રાખવા માટે અસંતુલિત બળ સતત તમારે લગાડવું પડશે. પણ કીધું ને કે આ વાત છે એ ખોટી છે. અસંતુલિત બળની જરૂરિયાત છે. જો કે આ હકીકત સદંતર ખોટી છે. કીધું ને આપણે, એવું છે નહીં. કોઈ વસ્તુ જ્યારે બળ અચળ વેગથી ગતિ કરતી હોય ત્યારે વસ્તુ પર લાગતું બળ સંતુલિત હોય છે તથા તેની પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. જો વસ્તુ પર અસંતુલિત બાહ્ય બળ લાગે તો તેની ઝડપમાં અથવા ગતિની દિશામાં ફેરફાર થાય છે. આમ કોઈ વસ્તુને પ્રવેગિત ગતિ એટલે વેગમાં ફેરફાર, પ્રવેગિત ગતિ કરાવવા માટે અસંતુલિત બળ જરૂરી છે તથા તેની ઝડપ છે અથવા ગતિની દિશા છે, જ્યાં સુધી અસંતુલિત બળ લાગે ત્યાં સુધી ફેરફાર એમાં થતો રહે છે. જ્યારે આ બળ સંપૂર્ણ દૂર કરવામાં આવે ત્યારે વસ્તુ ત્યાં સુધીમાં તેણે પ્રાપ્ત કરેલ વેગથી ગતિ છે એ ચાલુ રાખે છે. પણ એવું જરૂરી નથી. પછી આપણે એમાં ઘણા બધા નિયમો આવે છે કે શું પદાર્થને સતત ગતિમાં રાખવા માટે બળ આપવું જરૂરી છે કે નથી. આમાં તો આપણે કીધું કે પદાર્થની ગતિ સતત ચાલુ રાખવા માટે બળની કોઈ જરૂર હોતી નથી. પછી આપણે ગેલેલિયોના છે, ન્યૂટનના ગતિના નિયમો છે, એ અભ્યાસ કરશું એટલે આપણને ખ્યાલ આવશે કે પદાર્થની ગતિ સતત ચાલુ રાખવા માટે બળની જરૂર છે કે નહીં. બરાબર? તો આ સંતુલિત બળ અને અસંતુલિત બળ અને આગળનું જે પેજ હતું એ પ્રસ્તાવના હતી બળ અને ગતિના નિયમોની. બરાબર? તો અહીંયા સુધી વ્યવસ્થિત વાંચી અને તૈયાર કરજો.